નમસ્કાર મિત્રો, કવિ શ્રી રમેશ પારેખની રચના. આપણે આખી જિંદગી બીજાના ચોપડા સરભર કરવામાં કાઢી નાખીએ છીએ. કોણે શું આપ્યું, કોણે શું લીધું, પણ ક્યારેય ખાલી પાટિયું સામે રાખીને બેઠા છો? એ પૂછવા માટે કે આ સફરમાં આપણે પોતે કેટલા ખોવાયા અને કેટલા મળ્યા. રમેશ પારેખની આ ગઝલ આજે તમારી સામે એક કોરું પાટિયું ધરે છે. આ કાળું પાટિયું ને ચોક લ્યો જનાબ લખો. આ કાળું પાટિયું ને ચોક લ્યો જનાબ લખો. તમારા હાથ વધતા કેટલા ગુલાબ લખો. ખરું ને શોખ છે તમને પ્રથમથી ફૂલોનો. ખરું ને શોખ છે તમને પ્રથમથી ફૂલોનો. તો કેમ બાગમાંથી લાવ્યા ખાલી છાબ લખો. અને ફરીથી પૂછું છું કે અર્થ શું છે આ જીવતરનો. લ્યો ચોક લ્યો અને આ પ્રશ્નનો જવાબ લખો. અને ખબર સ્વપ્નથી નંબર વધે છે ચશ્માના. ખરાબ સ્વપ્નથી નંબર વધે છે ચશ્માના. તો કેવા સ્વપ્નનો કહેશો તમે ખરાબ લખો. તો કેવા સ્વપ્નને કહેશો તમે ખરાબ લખો. લખો કે છે તમને તો ટેવ લખવાની. લખો કે છે તમને તો ટેવ લખવાની. બધા તમારા આપઘાતના હિસાબ લખો. આ કાળા પાટિયાનો ખોફ કેમ રાખો છો? તમે સમર્થ છો. લ્યો ચોક આફતાબ લખો.